નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, તાજેતરના સમયમાં સમગ્ર દુનિયા ઉથલ પાથલના દોરમાંથી પસાર થઈ રહી છે અને તેનું કારણ મુખ્યત્વે યુદ્ધો છે. તાજેતરમાં ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી દીધો છે. આ હુમલાની અંદર ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેની અને તેમના પરિવારના સદસ્યો માર્યા ગયા છે. તેના કારણે આ યુદ્ધ ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. હજુ પણ ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓ ઈરાન પર ચાલુ છે. વળતા પ્રહાર રૂપે ઈરાન દ્વારા પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ઈરાન દ્વારા અમેરિકાના સહયોગી દેશો, ગલ્ફના મિડલ ઇસ્ટની અંદર જે અમેરિકાના સહયોગી દેશો આવેલા છે, યુએઈ, સાઉદી અરેબિયા, કતર જેવા દેશો જે છે, જે મુખ્યત્વે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશો છે, તેમના પર અમેરિકાના જે ત્યાં ઠેકાણાઓ આવેલા છે તેમને ટાર્ગેટ કરીને અને તેમના ક્રૂડ ઓઇલ ઉત્પાદનના સ્થાનોને ટાર્ગેટ કરીને હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. પરિણામે સમગ્ર વિશ્વમાં એક અરાજકતાની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આ સ્થિતિ વિશ્વમાં શક્તિના અસંતુલનને બતાવે છે. સામાન્ય રીતે કોઈ બાબત બને, કોઈ દેશમાં કંઈ ઘટના બને એટલે યુનો સક્રિય થાય, યુનાઇટેડ નેશન્સ. પરંતુ શક્તિશાળી દેશો સામે, અમેરિકા જેવા શક્તિશાળી દેશો સામે યુનાઇટેડ નેશન્સનું કશું ઉપજતું ના હોય તેવો માહોલ છે. આજે વિશ્વની અંદર એકમાત્ર મહાસત્તા અમેરિકા છે તે વાત તેણે અનેક દાખલાઓ, ખાસ કરીને ટ્રમ્પના આવ્યા બાદ તેણે પુરવાર કરી છે. તેઓ માત્ર લશ્કરી યુદ્ધ નથી લડતા, તેઓ વેપાર યુદ્ધ પણ લડે છે. જે દેશો તેમને અનુકૂળ નથી તેવા દેશોની અંદર તેઓ ઉથલપાથલ કરાવી નાખે છે. પ્રથમ ટ્રેડ વોર શરૂ કરવામાં આવી. અમેરિકા વિશ્વની એકમાત્ર આર્થિક મહાસત્તા પણ છે, એટલે તેમણે અનેક દેશો પર ટેરિફ નાખી અને તેમના અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરવાના પ્રયાસ કર્યા. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આ પગલાંને ગેરકાયદેસર ગણાવીને અત્યારે અટકાવ્યું છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. તેમણે ભારત પર પણ 50% જેટલા ટેરિફ નાખી અને ભારતને પણ ઝુકાવવાના પ્રયાસ કર્યા છે. તેઓ સામદામ દંડભેદની નીતિ અપનાવી રહ્યા છે અને ખુલ્લે આમ દાદાગીરી કરી રહ્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કાયદેસર ઉઠાવી લેવામાં આવ્યા છે અને તેમને કેદ કરી દેવામાં આવ્યા છે અને તેમના ક્રૂડ ઓઇલના ભંડારો પર અત્યારે અમેરિકાનો કબજો છે. ઈરાનના સુપ્રીમ લીડરને મિસાઇલ હુમલામાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હવે શક્તિનું અસંતુલન કેવી રીતે છે? લશ્કરી રીતે અમેરિકાની સમકક્ષ કે તેની આસપાસ કહી શકાય તેવી બે શક્તિઓ વિશ્વમાં છે. એક રશિયા છે, બીજું ચીન છે. રશિયા અત્યારે યુક્રેન સાથેના યુદ્ધમાં ફસાયેલું છે. તે પૂર્વ આયોજનનો ભાગ પણ હોઈ શકે, કારણ કે ઘણા સમયથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને અમેરિકા અને યુરોપના દેશો પાછલા દરવાજેથી તેમને મદદ કરી રહ્યા છે યુક્રેનને. એટલે રશિયા ત્યાં સચવાઈ ગયું છે, ત્યાં ફસાઈ ગયું છે. હવે તે નિકોલસ માદુરોને પણ નથી બચાવી શકતા, તે આયાતોલ્લા અલી ખોમેનીને પણ નથી બચાવી શકતા. ઉપરાંત તેઓ આર્થિક રીતે પણ બદહાલ થઈ ચૂક્યા છે. તેમનું ક્રૂડ ઓઇલ કોને વેચવું, કોને ન વેચવું તે અમેરિકા નક્કી કરી રહ્યું છે. એટલે રશિયા ખૂબ શક્તિશાળી હોવા છતાં મહાસત્તા નથી, તે આ વાત સાબિત થાય છે. બીજી એક સત્તા છે, આર્થિક રીતે પણ મજબૂત છે,
અને લશ્કરી રીતે પણ મજબૂત કહેવાય છે, કારણ કે તેમણે હજી સુધી કોઈ યુદ્ધ કર્યું નથી તેવું ચાઇના છે. ચાઇના સીધી રીતે ક્યારેય ક્યાંય યુદ્ધમાં ઉતરતું નથી. તેમની મિત્રતાનું નુકસાન વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પણ ભોગવ્યું છે અને ઈરાન પણ ભોગવી રહ્યું છે. તેઓ માત્ર ટીકા કરીને અટકી જાય છે. પરિણામ સ્વરૂપ આજે અમેરિકા પોતાનો દબદબો દુનિયાને દેખાડી રહ્યું છે. આર્થિક મોરચે તેમણે ટેરિફ લગાવી ઘણા દેશોને પોતાના શરણે આવવા મજબૂર કર્યા છે. ભારત આમાં અપવાદ છે, કારણ કે ઘણા એમ કહે છે કે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, પરંતુ હજી ઔપચારિક રીતે લેખિતમાં થઈ નથી. તે એક પણ હકીકત છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ઈરાન પરના હુમલાને કારણે આ યુદ્ધ જો વધારે વકરે અને ઈરાન આમનામ જ પ્રતિકાર કરતું રહે તો મિડલ ઈસ્ટ આખું ભડકે બળે તેમ છે. અને મિડલ ઈસ્ટ ક્રૂડ ઓઇલનું મુખ્ય ઉત્પાદન કરતા છે, તો સમગ્ર વિશ્વની અંદર ક્રૂડ ઓઇલની તંગી સર્જાય, જેના કારણે તેના ભાવ ઊંચા જાય, તેમાંથી ઉત્પન્ન થતી એનર્જીની પણ ખામી સર્જાય. એટલે આ ઘટનાએ સમગ્ર વિશ્વના શ્વાસ અદ્ધર કરી દીધા છે અને યુનો આ બાબતે કશું કરી શકે તેમ નથી. એવું બની શકે કે ઈરાન ઘૂંટણીએ પડી જાય કે પરાજિત થઈ જાય અને ત્યાં નવી સરકાર આવે, ત્યારબાદ મામલો થાળે પડે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ મિની યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ તેના વૈશ્વિક અસરો બહુ ઓછી થવાની છે. તે બંને દેશો પૂરતી સીમિત છે. આ વાતની ચર્ચા આજે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે સાંપ્રત સમયની અંદર, અત્યારના વર્તમાન યુગની અંદર બળિયાના બે ભાગ જેવી સ્થિતિ છે. અમેરિકા આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર છે અને તે પોતાની મરજી મુજબ વર્તી રહ્યું છે. તે પોતાના સાથીદારોને પણ પરેશાન કરે છે, તે પોતાના દુશ્મનોને પણ પરેશાન કરે છે અને પોતાની શરતો અનુસાર કાર્યવાહી કરે છે. તો આપણે તેમાં શું કરીએ, શું કરવું જોઈએ? તો ભારતે પણ પોતાના આર્થિક ઉન્નતિના માર્ગો પર ઝડપથી કામ કરવું પડશે. આપણે કરી જ રહ્યા છીએ. ભારત દાયકાઓથી સરકાર કોઈ પણની ક્રમશઃ મજબૂતાઈથી આર્થિક રીતે મજબૂત થઈ રહી છે, પરંતુ તેમાં જે ઝડપ હોવી જોઈએ તે ઝડપ નથી. તેનું કારણ ભ્રષ્ટાચાર છે. ક્યાંક ને ક્યાંક મત મેળવવા માટે હમણાં સુપ્રીમ કોર્ટે જે ટીકા ટિપ્પણી કરી કે મફતની યોજનાઓ જે બધું વેચી દેવાની વાત છે, તેના કારણે ભારતનું અર્થતંત્ર પાછળ ધકેલાય છે. બીજી વાત લશ્કરી રીતે મજબૂત થવાની છે. હવે આપણે નવા શસ્ત્રો બનાવતા થયા છીએ અને નવા શસ્ત્રો ખરીદતા થયા છીએ. હમણાં 114 રાફેલ વિમાનનો સોદાની એક વાત ચાલી રહી છે, પરંતુ આવડો મોટો દેશ, આટલો શક્તિશાળી દેશ હજુ સુધી વિમાન બનાવવાની બાબતમાં આત્મનિર્ભર થયો નથી. આપણે એન્જિન નથી બનાવી શકતા. ફાઇટર જેટના એન્જિન આપણે બનાવી શકતા નથી. તે આપણી ખામી છે અને યુદ્ધની સ્થિતિની અંદર આપણને આ બાબત ખૂબ નડી શકે છે. કારણ કે અમેરિકાની બોઈંગ અને એરબસ વિમાનનું ઉત્પાદન કરે છે અને ફાઇટર જેટ પણ બનાવે છે. ફ્રાન્સ પણ બનાવે છે. ચાઇના પણ પોતાના ફાઇટર જેટ અને મિસાઇલ પ્રોગ્રામ થકી ચાલે છે. અને રશિયા અત્યાર સુધી યુક્રેન સામેના યુદ્ધમાં ટકી રહ્યું હોય તો શસ્ત્રોની બાબતમાં તે આત્મનિર્ભર છે. ભારતે પણ આ બાબતે ખૂબ ઝડપ રાખવી પડશે, કારણ કે આ દુનિયા અત્યારે જે સ્થિતિમાં છે, જે જીઓપોલિટિક્સ આપણને વૈશ્વિક રાજકારણ જોવા મળે છે, તેમાં બળિયાના બે ભાગ છે. ભારતની આસપાસ નાના મોટા ઘણા દુશ્મનો છે અને કોઈ તેનો અન્ય દેશ ઉપયોગ કરે તે પહેલાં આપણે એટલું સક્ષમ બનવું પડે કે કોઈ પણ દેશને આપણે કોઈ પણ ભયને પહોંચી વળીએ. તેના માટે જનતાએ
તો પોતાની રીતે સાથ સહકાર આપવો જ પડશે, પરંતુ રાજકીય પક્ષોએ આંતરિક મતભેદો ભૂલાવી દ્રઢ ઈચ્છા શક્તિ બતાવવી પડશે. દેશ હિતની વાત હોય ને ત્યાં રાજકીય પક્ષોએ એક થવું પડશે, ભલે સત્તામાં હોય કે ના હોય. જે આ એક બાબત આપણને ખૂંચે છે કે દેશ હિતની બાબતમાં પણ આપણા રાજકીય પક્ષો વર્તમાન રાજકીય સ્થિતિમાં એક નથી થઈ શકતા અને એકબીજા સાથે બાખડતા રહે છે, જે દેશ માટે નુકસાનકારક છે. અત્યારે યુદ્ધની સ્થિતિઓ જુઓ, જ્યાં જે મજબૂત છે, આર્થિક રીતે મજબૂત છે અને સામરિક એટલે કે લશ્કરી રીતે મજબૂત છે, તે પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે અને નબળા છે તે ક્રમશઃ શરણાગતિ સ્વીકારી રહ્યા છે. એટલે આપણી પાસે, ભારત પાસે એક માત્ર ઓપ્શન છે કે સમર્થ બનીએ આર્થિક રીતે અને લશ્કરી રીતે, તો જ આવનારા ભવિષ્યની અંદર ભારત આ સ્પર્ધાત્મક યુગની અંદર દુનિયામાં મજબૂતાઈથી ટકી શકશે. જય હિન્દ, જય ભારત.